રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આપણે હાલ ઊભા છીએ રાજકોટના તેમના નિવાસસ્થાન નજીક આવેલા ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના પ્રાંગણમાં કે જ્યાં તમે જોઈ શકો છો કે તેમના અંતિમ દર્શન માટે તેમને ગાર્ડ ઓફ ઓનર જે આપવાનું છે તે જગ્યા ઉપર અને તેમની અંતિમ યાત્રા શરૂ થવાની છે ત્યાં તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને રાખવામાં આવશે અને તેમને રાજકીય સન્માન એટલે કે ગાર્ડ ઓફ ઓનર અહીંયા આપવામાં આવશે। મહત્વનું છે કે 12 તારીખના રોજ તેઓ લંડન જતા હતા અને ત્યારે પ્લેન દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું। ગઈકાલે સવારે 11:10 વાગે તેમના ડીએનએ મેચ થયા હતા અને આજે સવારે 11:30 તેમને તેમનો મૃતદેહ છે તેમના પરિવારને આપવામાં આવશે। અમદાવાદથી રાજકોટ સુધી એર એમ્બ્યુલન્સથી તેમના મૃતદેહને લાવવામાં આવશે। રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીથી તેમની એક શોભાયાત્રા શરૂ થશે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલશે। ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, ત્યાંથી બાલક હનુમાન, ત્યાંથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે લઈ જવામાં આવશે। ત્યાં થોડી દેર માટે પાર્થિવ દેહને રખાય તેવું માનવામાં આવી રહ્યું છે। ચૌધરી હાઈસ્કૂલ, કિશનપરા, પ્રકાશ સોસાયટી લાવવામાં આવશે અને સાંજે 4 થી 5 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાને કે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે અને પાર્થિવ દેહનું અંતિમ દર્શન પૂર્ણ થયા બાદ આજે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। ત્યારબાદ તેમની અંતિમ યાત્રાની શરૂઆત થશે જે પ્રકાશ સોસાયટીથી નિર્મલા કોન્ટ્રેક્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ, એસ્ટ્રોન ચોક, સરદાર ચોક, યાજ્ઞિક રોડ, માલવ્યા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર, રાજસી ચોકે સ્વામિનારાયણ મંદિરથી રામપરા સ્મશાન ખાતે પહોંચશે અને રામપરા સ્મશાને પહોંચ્યા બાદ ત્યાં તેમનો સલામી આપવામાં આવશે। ફાયરિંગ કરીને અને સલામી આપ્યા બાદ તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે।